હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર સિરીઝ. સો ગયા લેક્ચરમાં આપણે ગેસ ઇલેક્ટ્રોડમાં બે ટાઈપ જોયા હતા. એમાં ફર્સ્ટ હતું હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ને સેકન્ડ હતું કેલોમલ ઇલેક્ટ્રોડ. ઓકે, સો આજે થર્ડ ગેસ ઇલેક્ટ્રોડ છે એ ગ્લાસ ઇલેક્ટ્રોડ વિશે જોશું, અથવા આનું બીજું નામ છે પીએચ ઇલેક્ટ્રોડ. ઇટ મીન્સ કોઈ પણ અનનોન કમ્પાઉન્ડ હશે, સોલ્યુશન હશે જેની પીએચ તમારે નક્કી કરવી હશે તો એમાં જે ઇલેક્ટ્રોડ વપરાશે એ કયો હશે? ગ્લાસ ઇલેક્ટ્રોડ. ઓકે, સો એનું બીજું નામ છે પીએચ ઇલેક્ટ્રોડ. ઓકે, સો ગ્લાસ ઇલેક્ટ્રોડ ને પીએચ ઇલેક્ટ્રોડ બંને સેમ જ છે. ઇટ મીન્સ ગ્લાસ ઇલેક્ટ્રોડ જે છે એ પીએચ ફાઇન્ડ કરવામાં વપરાશે. ઓકે, સો આનો આપણે કન્સ્ટ્રક્શન એટલે કે પેલા બંધારણ જોઈ લઈએ. અ ગ્લાસ ઇલેક્ટ્રોડ કન્સિસ્ટ થિન વોલ્ડ ગ્લાસ. ઇટ મીન્સ ગ્લાસની એવી પાતળી એવી દિવાલ હશે કે જેમાં એક ગ્લાસનો બલ્બ હશે. ઇટ મીન્સ ચાલો ગ્લાસ બલ્બ કન્ટેનિંગ, ઇટ મીન્સ એમાં જે સિલ્વર ધાતુ હશે એના ઉપર સિલ્વર ક્લોરાઇડનું કોટિંગ કરેલું હશે. એજીસીએલ કોટેડ ઓન એજી ઇલેક્ટ્રોડ. ઇટ મીન્સ ઇલેક્ટ્રોડ તરીકે સિલ્વરની પ્લેટ હશે એના ઉપર કોટિંગ કેનું કરેલું હશે? સિલ્વર ક્લોરાઇડનું. અથવા તો સિમ્પલ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ જે એચસીએલમાં ડૂબાડેલું હશે, ડીપ કરેલું હશે એ વપરાશે. ઓકે, સો આમાં કન્સ્ટ્રક્શનમાં ઇલેક્ટ્રોડમાં એક એજી ઇટ મીન્સ સિલ્વર ઇલેક્ટ્રોડ કે જેના ઉપર સિલ્વર કોટિંગ કરેલું હશે, અને બીજું જે છે એ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ કે જેને એચસીએલના સોલ્યુશનમાં ડીપ કરેલો હશે. તો એને ચાલો ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય, એને દર્શાવાય કે ના વડે? ભાઈ પ્લેટિનમ જો તમે યુઝ કરશો તો એને એચસીએલમાં ડીપ કરેલું જેની સાંદ્રતા 0.01 મોલર, અથવા તો પ્લેટિનમની જગ્યાએ બીજું શું વાપરી શકો તમે? ચાલો એ સિલ્વર એઝ એ ઇલેક્ટ્રોડ હશે કે જેના ઉપર કોટિંગ કેનું કરેલું છે? એજીસીએલ એટલે કે સિલ્વર ક્લોરાઇડનું એને ડીપ કરેલું છે એચસીએલના સોલ્યુશનમાં કે જેની કોન્સન્ટ્રેશન છે 0.1 મોલર. ઇટ મીન્સ ચાલો આમાં તમારે ઇલેક્ટ્રોડ તરીકે કા પ્લેટિનમનો યુઝ થઈ શકે અથવા તો સિલ્વર. પ્લેટિનમ ઇન એચસીએલ અથવા તો સિલ્વર કે જેના ઉપર કોટિંગ કરેલું છે એજીસીએલનું એને ડીપ કરેલું જ છે એચસીએલમાં. ઓકે, આ એચસીએલ બંનેમાં કોમન છે. તો આ એનું રિપ્રેઝન્ટેશન અથવા તો ડિનોટેશન છે, એને આના વડે દર્શાવશું આપણે. ઓકે, સો ચાલો એનું કન્સ્ટ્રક્શન હજી એક વખત જોઈ લઈએ. ભાઈ ગ્લાસ ઇલેક્ટ્રોડ હશે એમાં ગ્લાસ શું કહે છે? કન્સિસ્ટ થિન વોલ્ડ ઓફ ગ્લાસ. ઇટ મીન્સ ગ્લાસની પાતળી એવી દિવાલ હશે, અંદર એક બલ્બ હશે જે ડાયરેક્ટલી કનેક્ટેડ હશે, કન્ટેનિંગ સિલ્વર એઝ અ ઇલેક્ટ્રોડ અથવા તો પ્લેટિનમ એઝ અ ઇલેક્ટ્રોડ. જો સિલ્વર ઇલેક્ટ્રોડ હશે તો એના ઉપર આ એજીસીએલનું શું હશે? કોટિંગ કરેલું હશે. ઇટ મીન્સ સિલ્વર ક્લોરાઇડનું કોટિંગ હશે. ઓકે, સો ચાલો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ સિલ્વર ક્લોરાઇડ ઇલેક્ટ્રોડ. જો સિલ્વર તમે ઇલેક્ટ્રોડ તરીકે વાપરશો અને ઉપર જે કોટિંગ કરેલું છે એ એજીસીએલનું છે, એજીસીએલનું નામ શું થશે? સિલ્વર ક્લોરાઇડ. ઓકે, એજી છે એ ચાંદીની સંજ્ઞા છે. ઇટ મીન્સ ચાલો શું કહે છે એનું બીજું નામ શું છે? સિલ્વર ક્લોરાઇડ. ઇટ મીન્સ સિલ્વર એજી ઇન એજીસીએલ. આના ઉપર કોટિંગ જે છે એજીસીએલનું છે તો આને સિલ્વર ક્લોરાઇડ કહેવાય. ઇટ મીન્સ સિલ્વર ક્લોરાઇડ ઇલેક્ટ્રોડ. ઓકે, સો ઇટ ઇઝ યુઝડ ટુ ડિટરમાઇન પીએચ ઓફ અનનોન સોલ્યુશન. આનો યુઝ ક્યાં થશે? ભાઈ અનનોન સોલ્યુશનની પીએચ ફાઇન્ડ કરવા માટે. સો ફોર ધી ડિટર્મિનેશન ઓફ પીએચ, કોઈ બી તમારા અનનાઉન કમ્પાઉન્ડ છે એની તમે પીએચ ફાઇન્ડ કરો છો, તેના માટે શું કરશો? ભાઈ ગ્લાસ ઇલેક્ટ્રોડને એમાં ડૂબાડવામાં આવે. ઇટ મીન્સ ચાલો એ જે તે તમારું અનનોન સોલ્યુશન જે છે એની પીએચ તમારે એક્ઝેક્ટ ફાઇન્ડ કરવી છે. ઇન્સ્ટ્રુમેન્ટને પીએચ મીટર કહેવાય. એમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ આવે. ગ્લાસ ઇલેક્ટ્રોડ જે તે સોલ્યુશનમાં ડીપ કરવાનું, ઇટ મીન્સ ડૂબાડવાનું. ઓકે, સો ચાલો અને એની યારે બીજો એક આની સાથે એક બીજો કેલોમલ ઇલેક્ટ્રોડ બી રાખવો પડશે. ઓકે, સો ચાલો જોઈએ. For the determination of pH, the glass electrode is placed in a solution of unknown compound. એટલે કે અનનોન કમ્પાઉન્ડની જે સોલ્યુશન હશે એમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ ડીપ કરેલો હશે એન્ડ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ. અને આ ગ્લાસ ઇલેક્ટ્રોડને કેની સાથે કનેક્ટ કરેલો હશે? સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ. કેલોમલ ઇલેક્ટ્રોડ વિશે આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું છે. ઓકે, સો ચાલો ભાઈ કોઈ પણ અનનોન કમ્પાઉન્ડ જે હશે એની પીએચ ફાઇન્ડ કરવા માટે એમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ ડીપ કરવાનો, એને કેની સાથે જોઈન્ટ કરવાનો? એ સેચ્યુરેટેડ એક જે છે એ ગ્લાસ ઇલેક્ટ્રોડ હશે અને એની સાથે બીજો કનેક્ટ કોણ હશે? કેલોમલ ઇલેક્ટ્રોડ. ઓકે, સો પીએચ ફાઇન્ડ કરવા માટે અથવા તો એમાં યુઝ થશે. ઓકે, સો ચાલો હવે એના એડવાન્ટેજ જોઈએ. ઇટ મીન્સ ગ્લાસ ઇલેક્ટ્રોડના એડવાન્ટેજ ક્યાં છે? ઉપયોગ ક્યાં છે? પહેલાં તો સિમ્પલ છે ને ઇઝીલી યુઝડ થશે. ત્યાર પછી ઇક્વિલિબ્રિયમ ઇઝ રેપિડલી અચીવડ, એટલે સંતુલન છે એ તરતમાં સ્થપાઈ જશે એન્ડ રિઝલ્ટ આવશે કે વશે એક્યુરેટ હશે. ઓકે, સો આ ત્રણ એના એડવાન્ટેજ છે. પહેલાં તો સિમ્પલ છે ને ઇઝીલી યુઝડ છે. બીજું ઇક્વિલિબ્રિયમ ઇઝ રેપિડલી અચીવડ છે અને લાસ્ટમાં જે એક્યુરેટ રિઝલ્ટ આવશે. આના ડિસએડવાન્ટેજ જોઈએ ક્યાં છે? ચાલો
યુઝડ ઇન ઓનલી પીએચ રેન્જ 0 to 10. એ 0 થી 10 વચ્ચે પીએચ રેન્જ હશે એમાં તમે ગ્લાસ ઇલેક્ટ્રોડથી પીએચ ફાઇન્ડ કરી શકશો. બાકી બેઝિક સ્ટ્રોંગ બેઝ હશે તો એની પીએચ આમાં ફાઇન્ડ નહીં થાય. ત્યાર પછી બીજું છે વેરી થિન ગ્લાસ મેમ્બ્રેન ઇઝ યુઝડ. ભાઈ ગ્લાસ મેમ્બ્રેન આમાં તમે વાપરશો એકદમ કેવી હશે, પાતળી હશે, સો બ્રેકેજ થવાના ચાન્સીસ છે. ઓકે, સો આ ડિસએડવાન્ટેજ બે છે. ચાલો ફરીથી જોઈ લઈએ એક વખત. ભાઈ ગેસ ઇલેક્ટ્રોડમાં આપણે 3 હતા. એક પ્રાઇમરી રેફરન્સ એટલે કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, ત્યાર પછી સેકન્ડરી રેફરન્સ એટલે કે કેલોમલ ઇલેક્ટ્રોડ, લાસ્ટ વન હતું ગ્લાસ ઇલેક્ટ્રોડ, અથવા આનું બીજું નામ છે પીએચ ઇલેક્ટ્રોડ. રેડી? અને ફિગર તમારી બુક્સમાં ડ્રો કરેલી જ હશે, જોઈ લેજો શું કહે છે. ચાલો ભાઈ ગ્લાસ ઇલેક્ટ્રોડ છે એ પીએચ ફાઇન્ડ કરવામાં કોઈ પણ અનનોન કમ્પાઉન્ડ જશે એમાં પીએચ ફાઇન્ડ કરવામાં ઇલેક્ટ્રોડ આ વપરાય છે. ઇટ મીન્સ ચાલો આ ગ્લાસ ઇલેક્ટ્રોડ કન્સિસ્ટ થિન વોલ્ડ ઓફ ગ્લાસ બલ્બ કન્ટેનિંગ. ભાઈ એજીસ જો તમે સિલ્વરનું પ્લેટ લીધી હશે તો એના ઉપર સિલ્વર ક્લોરાઇડનું કોટિંગ કરેલું હશે ને પ્લેટિનમ લ્યો તો પણ ચાલશે. એજી અથવા તો પ્લેટિનમ બેમાંથી કોઈ બી એક ઇલેક્ટ્રોડ લઈ શકો તમે. સો એને દર્શાવશું કઈ રીતે? પ્લેટિનમ ઇન HCl, આમાં સિલ્વર એના ઉપર કોટિંગ જે સિલ્વર ક્લોરાઇડનું એને ડીપ કરેલું છે HClના દ્રાવણ. ઓકે, સો ચાલો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ, હવે આનું બીજું નામ શું છે? સિલ્વર ક્લોરાઇડ ઇલેક્ટ્રોડ. અને આનું યુઝ ક્યાં થશે? ડિટર્મિનેશન ઓફ પીએચ. કોઈ બી અનનોન સોલ્યુશનની પીએચ ફાઇન્ડ કરવી છે, એનું ડિટરમાઇન કરવું છે. ઇટ મીન્સ પીએચ ડિટરમાઇન કરવા માટે. અને પ્લસ આના ડિસએડવાન્ટેજ છે કે પીએચ રેન્જ 0 થી 10 સુધી જ આ ગ્લાસ ઇલેક્ટ્રોડ યુઝફુલ છે. ઓકે, સો ફોર ધી ડિટર્મિનેશન ઓફ પીએચ, હવે પીએચ તમારે જેની ફાઇન્ડ કરવાની છે એ સોલ્યુશનમાં તમારે ગ્લાસ ઇલેક્ટ્રોડ ડીપ કરો અને એને કેની સાથે કનેક્ટ કરો? કેલોમલ ઇલેક્ટ્રોડ સાથે. ઓકે, સો ફોર the determination of pH, the glass electrode is placed in a solution of unknown compound. It is connected with saturated calomel electrode. Okay, so આના 3 એડવાન્ટેજીસ છે. 3 એડવાન્ટેજીસ એ છે કે ભાઈ પેલું જે સિમ્પલ ને ઇઝીલી યુઝડ છે, બીજું છે ઇક્વિલિબ્રિયમ છે એ રેપિડલી અચીવડ થશે. ઇટ મીન્સ તરત જ આમાં ઇક્વિલિબ્રિયમ સ્થપાશે. ત્યાર પછી રિઝલ્ટ આવશે એક્યુરેટ હશે. ઓકે, સો આપણે પીએચ સ્લાઇટલી લિટમસ પેપરની મદદથી ચેક કરતા હોય એસિડિક છે કે બેઝિક, પણ એક્ઝેક્ટ પીએચ આપણે જોતી હોય તો પીએચ મીટરનો યુઝ કરવો પડે, એમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ વપરાશે. ઓકે, અને ડિસએડવાન્ટેજમાં ફર્સ્ટ ભાઈ પીએચ રેન્જ 0 થી 10 વચ્ચે હશે એ જ ગળામાં કામ કરશે, વર્ક કરશે. અને વેરી થિન ગ્લાસ મેમ્બ્રેન યુઝ થશે કે જેથી કરીને બ્રેકેટ થવાના બી ચાન્સીસ છે. ઓકે, સો સિમ્પલ થર્ડ આપણે આજે અહીંયા રિવર્સિબલ ઇલેક્ટ્રોડ કમ્પ્લીટ કર્યા. ઓકે, સો પહેલો લેક્ચર હતો બેઝિક ડેફિનેશન ને ઇન્ટ્રોડક્શનનો, બીજો લેક્ચર હતો ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડ, એમાં 3 એક્ટિવ, ઇનર્ટ ને ગેસ. એમાં પાછું રિવર્સિબલ ઇલેક્ટ્રોડમાં પાછા 5 પ્રકાર હતા. એમાં લાસ્ટ ગેસ ઇલેક્ટ્રોડમાં 3 હતા. એમાં ફર્સ્ટ હતું પ્રાઇમરી રેફરન્સ, ત્યાર પછી સેકન્ડરી રેફરન્સ ને થર્ડ વન હતું ગ્લાસ. તો ગ્લાસ આજે અહીં આપણે કમ્પ્લીટ કરેલું છે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગેલ્વેનિક સેલ વિશે વાત કરશું, જે થિયરી તમારે 12થમાં પણ આવી ગઈ છે. ગેલ્વેનિક સેલ અથવા તો વોલ્ટેઇક સેલ અથવા તો ડેનિયલ સેલ, આ બધું તમારે 12થમાં આવી ગયું છે. એ જ પાછું અહીંયા આપણે રિવાઇઝ કરશું. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગેલ્વેનિક સેલ જે સ્ટાર્ટ કરશું ને ત્યાર પછી અમુક નર્સ ઇક્વેશનને રિલેટેડ બેઝિક એક્ઝામ્પલ જે છે. રેડી? તો સાવ સિમ્પલ ચેપ્ટર છે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગેલ્વેનિક સેલ સ્ટાર્ટ કરશું.